નશામુક્ત વડોદરા મિશન અંતર્ગત પોલીસ કમિશનર નરસિંહા કુમારની શાળાના આચાર્યો સાથે મહત્વની બેઠક। વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ અને નશાખોરી સામે ચલાવવામાં આવી રહેલા નશામુક્ત વડોદરા ને મિશન ક્રેકડાઉન અભિયાન અંતર્ગત આજે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। આ ઝુંબેશના ભાગરૂપે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કુમારે શહેરની વિવિધ શાળાઓના આચાર્યો અને સંચાલકો સાથે એક વિશેષ બેઠક યોજી હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા અને કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોની દૂષણથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોમાં સઘન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો। આ મિશન અંગે વિસ્તૃત માહિતી આપતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમના દિવસનો મોટો ભાગ ઘર અને શાળા પરિસરમાં વિતાવે છે, પરંતુ ઘણીવાર મિત્ર વર્તુળ કે મુસાફરી દરમિયાન તેઓ તમાકુ, આલ્કોહોલ કે અન્ય ગંભીર માદક દ્રવ્યોના રવાડે ચડી જતા હોય છે। આ દૂષણને ઉગતું જ ડામવા માટે શાળાના સંચાલકો, શિક્ષકો અને નોન ટીચિંગ સ્ટાફની સતર્કતા અત્યંત આવશ્યક છે। તેમણે તમામ શાળાઓને પોતાના કેમ્પસમાં ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં મૂકવા અને વિદ્યાર્થીઓની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા માટે કડક સૂચનાઓ આપી હતી। પોલીસ કમિશનરે શાળા સંચાલકોને અપીલ કરી હતી કે જો શૈક્ષણિક પરિસર કે તેની આસપાસ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક સ્થાનિક પોલીસ મથક અથવા કમિશનરેટ કચેરીનો સંપર્ક કરવો, જેથી ત્વરિત કાનૂની પગલાં લઈ શકાય। વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને કારકિર્દી સુરક્ષિત રહે તે હેતુથી પોલીસ વિભાગ, શિક્ષણ જગત અને તમામ સંબંધિત પક્ષોએ એકજૂથ થઈ નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈ કામ કરવાનો દ્રઢ નિર્ધાર આ બેઠકમાં વ્યક્ત કર્યો હતો। ઘણા સમયથી આપણે વડોદરા શહેરમાં નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત સ્લોગન સાથે આપણે એક અભિયાન ચલાવી છે। સવારથી તમે લોકો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક વ્યવસ્થાને કેવી રીતે સુદૃઢ બનાવીશું અને ભણતા બાળકોના સુંદર ભવિષ્ય બને તે દિશામાં કેવી રીતે પ્રયત્નશીલ રહીશું તે અંગે ડિસ્કસ કરવા માટે તમે એટલા મોટી સંખ્યામાં પ્રિન્સિપાલશ્રીઓ ભેગા થયા છે। અને જ્યારે પોલીસ અધિકારીઓને મોકો મળે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દા તમારા સાથે ચર્ચા કરવાની તક મળે ત્યારે આપણે તક ગુમાવ્યા વગર તમારા સાથે બેસીને એક મુદ્દા અંગે ચર્ચા કરવા માંગીએ છીએ। અત્યારે તમે એક ફિલ્મ પણ જોયું, આ એ ડ્રગના જે આપણા જે સમસ્યા છે આ માત્ર વડોદરાની નથી, માત્ર ભારત વર્ષનું નથી, આખા દુનિયા આ સમસ્યા સાથે જુએ છે। લગભગ 316 મિલિયન લોકો ડ્રગના શિકાર છે દુનિયાભરમાં, અને આમાં ડેવલપ્ડ કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ અને અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ જેમને આપણે કહીએ તમામ દેશોના નાગરિકોના સમાવેશ થાય છે। પરંતુ આ સમસ્યાને લડવા માટે ભારત સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી ઘણા પ્રયાસો થઈ રહ્યા છે।